મારી જોગણી મધરું મધરું જીવો મુજીરી છે કોઈલો જોડે જાય મોતી ચારી ચારી ચૂપું ના કરી આવો સચિવસિંહ રાજીવસિંહ કેસરે ફોસી સુરેશસિંહ હુમડા હોય હારું હારું આયાનું તો મારી મોંઘી બાજરી દરેક છે ભાઈ હું છે ભાઈ માનતો શું ભાઈ ધાર્મિક ભાઈ મજા 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 ભાઈ અવાજમાં ધારો ને તે ભાઈ અપુ ભાઈ સુરેશ ભાઈ જે દાદા કોઈને જગતનો ભાઈ એ દાદા મારા આ ડુંગળીના તમારા ગોગાના અને તમારી જજીનો અંગાજ છો ભાઈ એ ભાઈ આ તમે જેટલા ગોયલો બેઠા તો મને એક જ વાતનો જવાબ આલો બીજું મારે કશું જોવતું નહીં ભાઈ મારે દાદુ કોઈ જોવતું મારે તમારા રૂપિયા નહીં જોવતા ભાઈ મેં માતા કોઈ તમારે કોઈ ભીખ માગવા આવી ભાઈ રૂપિયાની હા આજ મારા દીવા તેલ નહીં ભાઈ ઉશીનું મને આવે એવું કહેવા આવીશું ભાઈ તે મને દેવનું હું આવી જાય હા ભાઈ મારા દેવને બે જેટલું મળ્યું ને તમને વ્યક્તિના તમે મને દેવને હું આવ્યું હા ભાઈ રેલાન પેટ કાઢ નાખી મારી હું તો જહ લેવા આવી હતી ભાઈ તને 10 નહીં આવે તો મને ખબર હું જહ લેવા આવી હતી મારું જબરું પરમણ રહ્યું નહીં ભાઈ જે ટાઈમમાં જે તમારું લખ ગુની ગયા ભાઈ બરોબર અમન તો કોઈ ખબર જ નહીં અલ્પેશ ભાઈ આમાં હું માતા કોઈનો વાપ નહીં કાઢતી ભાઈ સમય પર વખત કોઈ બનતું નહીં ભાઈ બરોબર કે ભાઈ કોઈને દેવની ઓળખાણ નથી તમને કોઈ ઓળખાણ હતી નહીં ભાઈ હા બીજું ભાઈ કે જે તારે સમય લેડા લઈને તમારી ગોગળી સધી અને ગોગળી આવી ગયો ભાઈ કોઈ તમારી સાઉન્ડ પૂજન કહી દે ભાઈ બરોબર એ દાડા તો એક મારા મન ખાતા શું ખોટું ભાઈ સોને રૂપો કોઈ કામ કર્યું નહીં મને સોને રૂપો કરતા આવડ્યું નહીં ભાઈ કેવું કરશું ભાઈ તે ભાઈ મને દેવને બહુ ઉજાગરા કર્યા છે મને દેવને બહુ મહેનત કરી છે ભાઈ હું મારા ભગવાનના કોણ ભીખ માગી છે ભાઈ કોઈનું અને તમારું પૂરું કરાવ્યું છે ભાઈ તો પછી ભાઈ ધાર્મિક ભાઈ અર્જકમાં હું માતા છું ભાઈ મળી નહીં જઈ ભાઈ તો હું શંકર રાવણની માતા જીવું છું ભાઈ અને કોઈ દાડો સભાળો પાછું ભાઈ પુષ્પાની વખત આવે અને કોઈ વિલ્લો હમો આવે ત્યારે લઈને આવજો મારા ધર્મનું પૂરું નાખેલું થાય બાપો શેઠું પડવારો મળશે નહીં તારું બોલેલું કોઈ દાડો ભોય પડશે નહીં એટલો એમના ગણાવતી વિશ્વાસ મારી જોગણી બોલો તમારી જોગણી સચિન ભૂકાનો દીવો ઘર દાડાની માથે પરમણ આવી હા ભાઈ એ દાડા પરણે ધોરવા આવી હતી મેં દેરાય પરમણ આવી તું ભાઈ તો જોજો કોઈ એવું ના વિચારતા કોમો કોકની માતા બેસી ગઈ એવું ભાઈ આ દીવા તમારા છે તમારા પર ભૂતે થાય છે એવું કઈ પરમણ આવ્યું છે ભાઈ એ દાડે ઓનલાઈન ચાલતી હતી આજે ઓનલાઈન છે એ દાડે સાઉન્ડ હતું ને આજે સાઉન્ડ છે ભાઈ એ દાડે હું માતાઓ કરીને ગઈ હતી બરાબર 11 મહિનાની વેળા બને અને 40 વર્ષનો ઓળો હોય ગયો પોતાનો ફોન ના આવ્યો સમાચાર ના આવ્યા હોય એવો તમારો એક ભાઈ અમેરિકાથી ઘેર ઇન્ડિયાની ભાભરમાં ના લાવી નાખું તો પ્રોજેક્ટમાં મારું નામ માતા નહીં તે 11 મહિનાની વેળા અલ્પા ફોન નહીં બના દીધી એવું માતા કહું છું ભાઈ પછી ભાઈ તમે તો બધા મોથા ખેલ બધી તૈયાર હતા અને બારી મેળવા હતા હા પણ મારા દેવને બારી મેળવા દેવા હું માતા કહું છું ભાઈ મારા દેવને પરમણ આલું હતું મારા દેવને પૂજાવું હતું સુરેશભાઈ ઘનશ્યામભાઈ એ દાદા
આ મરદુમી માતાએ બેઠું કર્યું છે તમારી ખોડિયાને બનાવ્યું છે ને આ બન્યું છે ભાઈ મારા દેવને તો ખાલી દેખાવાનું હતું તમારી ખોડિયાને બનાવવા દેવું હતું પેલી છોકરી લખવું હતું અને આ ગોગા જતીને બનાવવું હતું એટલે બન્યું બના નહીં ભાઈ હા પછી આપા ભુવા જાણે જાણે બરાબર ભાઈ દિવાળીનો ટાઈમ આવે નોરતોનો ટાઈમ આવે અને હવને ગરબા ઘૂમવાનો ટાઈમ આવે આ તું ખોટું ભાઈ હવને હરખ હોય નવરાત્રી રમવાનો હા દિવાળીના ગરબા ઘૂમવાનો હરખ હોય આ તું ખોટું હા તમારા મેલન છે મારો બહેનો કાળા હાલા કઈ ફરવાનું ચાલુ કરતો તેવું માતા આ તું ખોટું ભાઈ હા આ તું ખોટું ભાઈ મને જાવાના પોત ભાઈ ઊભા થઈ આ તું ખોટું પછી ભાઈ હું ભાઈબંધીની માતા છું ભાઈ હા મામા હું ભાઈબંધીની માતા છું ભાઈ એક દાડો સમય આવી મેળાઈને હું આ મેદાન તમારો ગોવિંદનો રકીબી ચા પીવાઈ હતી લ્યા અને તમારો ગોવિંદનો રકીબી ચા હું માતા પી ગઈ પી દેલા મારા દેવના અમીનો કરાયો ધાર્મિકભાઈ આ મને દેવને એમ કરે કર્યું આ ગોહિલનો ચા પીવો મારા દિનાંગ લાજ આ જો ચાલુ પરમાન નાનું તો મારો સ્વાદ ચા ગોહિલનો મને દેવને પડતા નહીં બાબુ ભુવા હું માતા કહું છું ભાઈ એ દાડા માતાએ થાપ મારી છે એ દાડા ની માતાએ થાપ મારી છે મહીન ભુવા પીડી રણજીતભાઈ બધો આજથી વરહો વીતી જાય હા વરહો વીતી જાય પણ કોઈનો જીવાયના ગરબા ઘુમાડા કરાતું તો કન્ટેક્ટમાં મારું નામ માતા નહીં કે આજે 10 વર્ષનો ઓળા સભારો મને જાબાલો ક્યાં કાળ હાલા પહેલા દિવાળી દારૂ કોઈને નહીં ઓળે મારી કામ હા જાબાલો નહીં કરે કોઈને મારી જગા બે ઘરના તાળું ખેંચે તું હા હું માતા તારીખ બોલું છું હાય દિવાળીની રજાઓ પડે કોઈ ના છોડાઈ લાવે હું માતા એમ કહું છું હા દિવાળીની રજા પડે કોઈ પોલીસ વાળો ના છોડા પંચમી વેળાની હું માતા છું હા હું માતા ટાઈમ સમય ઘરે બોલી હતી જગા બે આટલા દાડે આટલા સમય ના ઘેર લાવું તો પ્રોજેક્ટમાં મારું નામ માતા નહીં તે ભાઈ ઇન્દિમ બી દીવો નહીં ભરાયો એ દેરા ઇન્દિમ દીવો ભરાયો નહીં અને ધર્મના નહીં આ ધર્મના નહીં કોઈ દાડો ધર્મના ના કરતા હું માતા કહું છું ભાઈ મોથામ જેટલા છે બધા પાડતા થઈ છે આવું માતા કહું છું ભાઈ આ વેરા લઈ બોલી રહી છું ભાઈ જગતમાં કોઈ હાથ નહીં ચાલે હું માતા કહું છું ભાઈ હું અડકાઈ છું હારેથી હારી છું ભાઈ હું તો અડકાઈ છું ભાઈ કદાચ વગરાથી દસ્યું હોય ને તો વાડિયા ઘેર ઉતારનારા મળી જાય ભાઈ અને ઘેર ઉતરી જાય પણ મારી અડકાઈનું દસેલું હોય ને એને વાદીના કોઈ જાણો ના બાજુ હું માતા કહું છું ભાઈ મહાબના ડસેલા વાદી ઉતાર હેરાના આભળેલા વાદી મણા મારી શંકર દાદાની જોગણીના ડસેલા નાગણીના ડસેલા જગતમાં વાદી મણાની મને જરાય વિરાજું નથી મારી પગાર છૂટતી નથી દરબાર હોભળો હું તમારા જેવી છું પરોડિયાની વેળા બની છે મારી વસ્તીને થોડી ઉકયાવા છે કોઈનો રહોડા કટકો રાખો સર્ગે વાઘ બકરીની ચા પેલાઓ મનુ ભાઈ હોભળો ચાના 3 પ્રકાર કહેવાય આપુડી ચા બાપુડી ચા લાપુડી ચા 75% પાણી હોય ને 25% દૂધ હોય આપુડી ચા કહેવાય 50% પાણી હોય ને 50% દૂધ હોય કાપુરી ચા કહેવાય કાળું ભા ભરતસિંહ સચિનસિંહ મહેન્દ્રસિંહ રણજીતસિંહ કે 75% દૂધ હોય ને 25% પાણી હોય કાપુરી ચા કહેવાય કે ધૂળું પાણીનું પરમર સુરત ટોળાના નેહળા બાવા ભાઈ
પછી ભાઈ સમયસર એટલે તડકો સોય દરેક ના આવો ભાઈ હા તમારી વસ્તી જિંદગી છે ભાઈ હા તમારે તો જીવનમાં એક જ વખત લેખું લેવાય છે ભાઈ હા પણ મારા દેવને તો દારામ 3 વખત મારો પ્રભુ મારું દેવનું લેખું લેવા ભાઈ અને 3 વખત મારે સાબિત કરી આવવું પડે છે ભાઈ તમારે તો જીવનમાં એક જ વખત સાબિત કરવાનું આવે છે અને મારે તો નિત દારૂથી હમો થાય 3 વખત મારું ભગવાન મારું લેખું લેશે ભાઈ એટલે ભાઈ હું તેમ તાલુકા ફરી વળી છું ભાઈ હું 500 પાટણ ધોળી વળી છું ભાઈ 474 ધોળી વળી ભાઈ હા અને આ તો મારો શેવાળો છે ત્યાં હા હું આ તો મારો દેવનો શેવાળો છે ભાઈ અને શેવાળાને ખેતું તો કદી હું માતા ના કહેવો ભાઈ પણ તમે હજુ એમ કહ્યું તમે મારા થઈ જાઓ તમે મારા દેવના થઈ જાઓ દીકરો તમે મારા થઈ જાઓ અને તમને મારા પર ના ખાતું તો મારું જીવનું વેલ થાય એવું માતા પછી ભાઈ સતીશ બુઆ રાજદીપભાઈ બુઓ તો મારો પરફોર્મ જોતો ભાઈ હા બુવાની વસ્તી હતી ભાઈ હા પણ તમે મારે બુવાની વસ્તીને કશું કહેવા રહ્યા નહીં હાથું ખોટું ભાઈ હા તમે તો અધિકારી મારા મદદ કરી ગયા હતા જે કીધું છે મને માત્ર કીધું છે તે હું દેવું જોડું છું તમે કઈ ભાઈ જોડો છો સાચું ખોટું ભાઈ કોઈ જોડતું નહીં રાજદીપભાઈ હું માતા તમારી ચોપડી વચ્ચે વાત મોડી બેટા મારું દેવનું જ્ઞાન હશે માં જો આ બધી વસ્તી બેઠી છે મારું દેવનું જ્ઞાન રાખવું હોય ખબર પડી આ બધી વસ્તી બેઠી છે માં ઓમાંથી કોઈની બોય અમે બે ભાઈ ના ધરીએ અમે અમારી બે ભાઈની બોય એટલા રાજન મારા વીરો હું હારેથી હારી છું દીકરો સાચું મારી અમે હું હારેથી હારું છું ભાઈ શું કહું છું તે છતાં ભુવા તારા ઘેર રકીબી ચાવું કરજે હું માતાને કહું છું અને તારા ઉમરે હું માતા નમે હા તારા ઉમરે હું માતા નમે દીકરા ભાઈ આજે કોકની ફરો છો પણ હું જરૂર ટાઈમ સમય હાલે હા એટલે ઘેર એક નહીં તમે બેહનાર એક છો પણ જો બબે લાઈન ના ઊભી કરું અને વસ્તીનું વગરે ના ગલાઈ દઉં તો મારું દેવનું વેણ થાય કેમ કે તમે મારા થઈ ગયા છો રાજદીપભાઈ એટલે પાછા પડી જાઓ માતા કહું છું ભાઈ હા પાછા પડી જાઓ કેમ કે વસ્તી મોંછે નહીં લઈને મારું દેવનું વેણ નહીં રહે મારું વેણ પથ્થર બીઠા છે ભાઈ હા પણ એવી જેવી બધા વસ્તી નહીં મોને ના મને આપું ભાઈ હું માતા એમ બોલું છું ભાઈ માતું આમ તો એમ કોઈ એક મારા એટલે ભાઈ વભાર તારો વભાર ભાઈ ખબરાભાઈ હું માતા જોડું છું અને 2 છોકરા જોડી છે મારી વાત તો હવે બે આ જોડે હું માતા જોડું છું અને 2 છોકરા જોડી છે મને હું કહી જાય છે એવું બીજું કોઈ જોડતું નહીં મારે બીજા કોઈને જણાવવું એ નહીં મારા 2 છોકરાની વાત હશે ભાઈ અને મારી જેમની નાભીમારી છે તો માતા પૂરું કરી આલે ભાઈ હા એમનું આગવું છે પૂરું કરી આલે ભાઈ અને કદાચ હિયાળું છે આપા ભુવા હિયાળું છે ટોકો કરાય હું એવી ગોમિત્ર નહીં જતી એવી બોડી નહીં ભાઈ હા હિયાળું છે ટોકો કરાય એની મેલે નહીં હા એ દર કેરો બોધીને તૈયાર થઈ ગયો આચું ખોટું ક્યારે બોધીને તૈયાર થઈ ગયો હા ભાઈ અને તમારું માજેલું વેન ના પૂરું કરી આવું કરજે કે મારું નામ દેવું નહીં ભાઈ વિશ્વાસ આપા ભુવા જગત ચાલ્યા જગતને જે કહેવું એ કે હા પણ આ દિવમ તમારું પ્રભુ છે હું માતા કહું છું આ દિવમ તમારા રોમ છે હું માતા કહું છું ભાઈ કોઈ દાડો કોઈ ગોમિત્ર જાય તમે એમ કહો નહીં તો નહીં તમે એમ કહો સત છે તમે વસ્તી એમ કહો ભાઈ અમે દેવ નહીં નહીં ભાઈ હા તો ફોટા જ છે ભાઈ ભલે ફોટામાં તો તમને તમારો ભગવાન દેખાઈ જાય 6% એમાં સહ છે ને સૌ માતા કહું છું ભાઈ એટલે ગોળાના મોટા ગળું બંધાવી વસ્તીના મોટા બંધવા જવાય જવાય ભાઈ ના જવાય એટલે તમારો વિશ્વાસ છે તમારો ભરવો જ પડતી ગયો છે બીજું તો કોઈને ભણાવવા આવું ઘોડામાં ગોળ કરે એવું ઓય છે ભાવારો હું તો બોલાય બુઆજી સ્પેશિયલ કે
મારા બાપુ નહીં, એ બધું ભાઈ. ભાઈ કલર નો છે ભાઈ અને કલર પોતાનું છે ભાઈ ના, પારકું એ પારકું પોતાને પોતાનું માં. હું માતા કહું છું ભાઈ હા કોણ રાઈટ છે તમારા ગામમાં તો આપવું પડશે આપવું પડશે ને આપવું પડશે એવું માનવું પડશે શું કોઈ ગીત છે તો એક મેં અડીશન કોઈ કહેતો બે મેં અડીશન કોઈ કહેતો ચાર મેં અડીશન પણ કેટલી છે ને સો છે ને ચમ છે મને દેવને નહીં બોલવું હોય ભાઈ સાચું, સાચું. તારે મેં દેવને જીવો બનાવ્યો છે તારે મને દેવને ખબર નહીં હોય ભાઈ તો મને બધી ખબર. હવે તારે કઈ કીધું છે ભાઈ જગ જાહેર તો ભાઈ જમ સેમ રાખજો લ્યા સાચું, સાચું. કોને તમે ખોતર ખોતર કરતા નહીં ખોતર છે નખ નીકળી જશે ભાઈ સાચું, સાચું. ખોતરવા જશો તો નખ નીકળી જશે આ નખ નીકળી જાય છે એટલે દુખાવો થશે ભાઈ તમે ખોતરી જાય તો દુખાવો લાવો છો હું માતા કહું પાડે વગાડો ભાઈ બાપુ. પછી ભાઈ આમાં બાપા ભાઈ આમાં હું ધૂણી ગયા હું આવે છે એની વાત મોડે ભાઈ મારા દેવની નાભી પડીશ નહીં પડી એવું માતા તું જગત જનની હું મારા દેવની નાભી પડીશ ભાઈ હું છે હા માતાને બધી ખબર. પણ સવિતા ભાઈ હું વાર્તા એમ કહું છું અપુ ભાઈ કરાજભાઈ ભાઈ ચોમ ભાઈ પેલા તમારી કોઈ બાધા બંધુકડી પજે લાગો ભાઈ તમારી કોઈ બાધા બંધુકડી હોય ને તો પેલા એ પૂછો ભાઈ એ ઉદ્ધાર ના થાય કોઈ તમારો દોરો ના કરે કોઈ તમારો હાથ ના કરે હા તો વળી આવજો મારા નાવડાના ગોદર અને નાવડાથી દોઢ મહિને તમારું પૂરું કરવા નાવ કરજે કે માં તારો વિશ્વાસ છે તને 15 વર્ષે અંબાડીએ તો માં એટલા તમે ગોટા નહીં ને એટલો તો વેણા બી નહીં તે ભાઈ નહીં ખાધો. 15 વર્ષે તમે મને એમને નહીં સંભાળી આપું બુઆ ભાઈ હા એટલે 15 વર્ષે મને દેવને એમની સંભાળી એટલા તો ગુણ નહીં ખવાય કે ભાઈ, તને ના સંભાળી. કોઈ ગુણ નહીં ભાઈ બોડી બાઠો પડે એટલા સંભાળી છે તો કહું છું ભાઈ હા જગત ફરી વળ્યા છો પણ કોઈને દોયડો કર્યો નહીં તમારો એટલા વળી રહ્યા છો ભાઈ તમે કોઈ ઉદ્ધાર નતો તમારો ભાઈ વેણ તો મારા દેવના પણ નતું લ્યા તમે હજી 500 ગાઉ જતો રહો મારું દેવનું વેણ જતું ને ના જતા રહો હજી તમે અમેરિકા નહીં દુનિયામાં જતા રહો તો મારું દેવનું ઘટેલું એમાં કોઈ દાડો આગુ પાછું થાક મારો મયાર પુત્રી કહે છે બોલા હું માતા કરું છું ભાઈ હું રોકટોક માતા નહીં આપું માં હું તને ઓળખું આટલો થોડો ઓળખું સમજણ નહીં તાંડો ઓળખું કે માં તારી તો વાત જ અલગ. એટલે ભાઈ નહીં ખબર હોય પણ સમય મને લેજો કર લ્યો હું માતા કહું છું આમાં આના દીવો ભોગી ચેકવા હું માતા એમ કહું છું ભાઈ એટલે પાછા પડીને પૂછવા બેજો હું માતા એમ કહું છું ભાઈ આમાં હું પાછા પડીને એક મારા મનકાથી પૂછવા બેજો ભાઈ સટા ના કહું તો તારી મનની મનમરેજા રાખી હા કે ના ના રાવણના મઢે જતા ને માતાએ મારું ના કીધું સાચું ખોટું પણ બધી મુઠ્ઠી બોલું છું એટલે સમજી જજો હું કોઈનું નામ નિશાન આલતી નહીં પણ બધી મુઠ્ઠી બોલું છું એટલે સમજી જજો ભાઈ બોલ આ વખતો કાલ મટી જાય છે લ્યા આ તો ટબાક ટબાક આવે જ મટી જાય છે પણ કોકનું હાલવા બેજો ને પૂરું ના કરવા આવું મારું નામ જ કોઈ નહીં ભાઈ એટલે માં બધા નિયારું આવવાનું ભાઈ એની મને ખબર નહીં પડતી હા? એવી તો હું અભણ છું ભાઈ મારે એક જ દાડો નિહાળ નહીં થઈ ભાઈ બધા વેચન બધું જ અલ્યા, બોધી મોટી લાગે તને ના ખાવા પડી વાતમાં મન પડી. ભાઈ મને એક દાડો મને મારા પર ભી નિહાળ નહીં જવા દીધી ભાઈ મને ખબર પડી એ, વાત આવું કેવા મને માંગે. દેવને અત્યારે ઘેર પર આવ્યું છે ભાઈ વચ્ચે દેખાતું નહીં કોને વભરાતું નથી આમાં એવું કોઈ છે. તમને વસ્તી ઘેર પર આવે મને દેવને ના ઘેર પર આવે ભાઈ આવો સમય આવો તે મને દેવના હાથે લાલભાઈ ઘેર પર આવ્યું છે ભાઈ તે આવું કહેવા બેઠી છું ભાઈ કે એક મારા મણકા થઈ જીને લાગતું વળગતું હોય ભાઈ હાથું ખોટું હા? પણ હાલવા દે હજો અને પૂરું ના કરાવડાવું તો મારું દેવનું રેણ જાય હું માતા કહું છું ભાઈ એટલે પૂરું દેવ છે જોવાનું છે ને જે રીતના છે એવું પૂછવા બેજો એટલે લેખ લખીને હોનારો વખતે ઉદ્ધાર ના કરતો તો મારું દેવનું રેણ થાય એવું માતા કહું છું હા હોનારો વખતે લેખ લખીને એવું માતા કહું છું ભાઈ અને મારા લેખમાં કોઈ લેખ મારશે એવું માતા કહું છું તે ભાઈ
જાદુ નહીં કહેતી વિધિ પણ ઠંઠા ઉધેવાઈ જાય જો બોલું છું ઠંઠા ઉધેવાઈ જાય પણ ઠંઠો કાઢવાની કોઈ નવાઈ જતી નહીં તો ઠોઠો માવતો તો ને જતો તો લ્યા હા? પણ ઠંઠો કોનાથી ઉખેરાયો હતો એટલે એટલા સમજી દો હું માતાને કહું છું હું એટલા સમજી દો આ ઠંઠો એટલે પોગણી પાછી હોનારે લેબડી ના બનાવડાવું જ કરજે પણ મારું બખરી ધોળો મરી માતા બોધી મુઠ્ઠી બોલાશે જામુન જામુન કોઈ દાડો એ ધોળા હુડા મેલે આ ભાઈ હું વાળીના વડલાથી ચૂડેલ છું ગોડો મારી મારું બેન હતું મારી હો તારા પાર મારી હા પપ્પા ભરવાનો ભણો થઈ ગયો મારી હો તું છોકરો આવ્યો તો મારી તારા તો ભાઈ તે હું વાહવાની ગોડો ફર્યો છું ભાઈ અને વેરાય ધોળવાઈ છું ભાઈ એટલે એક દાડો વડું હોય ભાઈ એક દાડો વડું ખોરાક ના કરાવું જગતમાં મારું નામ માતા લો જાણો ભાઈ સોના ડાની છે આવ માર પેલા ભગવાન કે સબારો ભાઈ એટલે એક દાડો પૂછવા બેહજો લે વેરા લઈ સમય ને જગત રાજુ કોટું અને રેલ નાકા જરૂર કરજે પણ મારું નામ માતા નહીં હા આવું પછી હું દૂરો છા આ છોકરું હું દૂરો છા આવો ઇતિહાસ ગાલો ખુદ મારું નામ ગોડી લઈ લ્યા હા હું તો ગોડી છું સબારું હું ગોડી છું ભાઈ ગ્રાઈમાં જતી રહી લ્યા આ તું ખોટું કેટલા વરાય કરશું તમારું છે જતું રહેશે હા તમારું હોય જતું ના રાખવું હું આગળ કહું છું ભાઈ હા અલ્યા બેહારો તમે ઉઠાડો તમે હાચું ખોટું હા બેહારો તમે ઉઠાડો તમે લ્યા અને મને દેવને પૂછવા બેઠા છો પૂછો ને કરજે બધો જવાબ ના આલું મારું નામ મારજે નહીં હું માતા આ ખોલિયા તો હાડી છે લ્યા હું હાડી નહીં આ બોરી છે તમે બીવરાઈ દો હાચું ખોટું પણ આવો હું માતા કેર બોધીને આવીશું હા હું કેર બોધીને આવીશું ને તમે મુશો ઓબેરીને આવી દો મારા ફામું હું તમે મુશો ચડાવીને આવી દો હા શાબાશ અને તમારા આવી તો મુશો ચડાવીને પલોઠી ચડાવીને ના બેવું જગતમાં મારું નામ માતા પણ પૂરું કરવા તૈયાર રહેજો હું દેવનું બોલું અને બનાવી દઉં એટલે મારું દેવનું વેરાલવા તૈયાર થઈ દો આ તું ખોટું ભાઈ હા એવા આઈને મને ભાઈ તાળી આલો ને એટલે તમે પૂરું કરી દઈશું લેખ ના બદલી લોકો મારું નામ માતા કોઈના ઉપર લઈ લેતા નહીં લાગતું તો ખોટું ભાઈ આ તો રાતે પી આવીને મને કહી જાય છે હા આ સતો ભુવા મને કહી ગયો છે મારા મઢા નમી ગયો છે તો મારી ધોળવા આવી તો આવી વાત લાગી ચાલો મારી વેરા બગલ લઈ આવે સાચું ખોટું સાચું એટલા મારે 2 સેકન્ડ કહેવા પડ્યા ના તો રાજદીપભાઈના મન નહીં થાય મને દેવને કીધું નહીં એટલે હું તો એમનું ધ્યાન રાખવા આવીશ છું આ છોકરાનો ભાવ થયો છે અહીંયા ભાવે રમીશું રાજદીપ તારો ભાવ મારા દેવ હમું જોયો છે દીકરા હા આજ સુધી કોઈ દાડો બેઠા નહીં હા પણ આજ પલોઠી વાળીને બેઠા છો આજ રાત ઉજાગરો કર્યો છો મારા દેવના ધોર્યા છો ચોખ્ખું શું ભાઈ અને મારા દેવના થઈ જશો અને એમ કહું છું કે હજી મારા દેવના થઈ જજો તો પાછા રાજા ના પડે તો મારું નામ મારતા જેટલું ભેરાઈ ગયું છે એટલું ભેગું ના પીએ કરજે પણ મારું નામ ભેગું નહીં પણ કંઈક કર્યા જેવું હોય તો કરજો ભાઈ એવું મારતા કરવું તો પડે શું કરે એકબીજાને માથા પર નાખી દો બધા પોથા નહીં ભાઈ બોલો હેડો એકબીજાને માથા નાખી દો બધા મારા મારી બેન નહીં આવતું તું મન નાખે હું તો શું કહું આ ચોખ્ખી વાત તમને ખબર હોય મારી હું કહી દઉં કોક હોતા ને બેન સંભાળી
કઈ ના કઈ ના લે ભાઈ એ વખત તો કઈ ના લે આપણે નોક નોક કરી તો ફાયદો ને ના ભાઈ નોક નોક નહીં કરવાનું ભાઈ કઈ વાત ને બા નોક નોક નહીં મહીનભાઈ અમારી તમે મને દેવને ભરાયું છે સાચું મારી તો હવે બે ભાઈ આયા હતા ભોળાના ભરો વીતી ગયો છે હા સાચું પણ પૂરું તો કરે ને વચ્ચે એક વખત શોપિંગ કરવા જતો માર્યો એક જ અંગારો છે ભાઈ બીજી વખતે જતો કેવું કહું છું હા. એક જ અંગારો નડી ગયો છે પણ જે અંગારો કાઢીને ફેંકી દો એટલે મારું નામ મને આલા ખાવું જ મારું જેવું બેન દેવું બાપો બાપો વર્ષોના વર્ષો વીતી છે માતા એ મારો ભગવાન તમારો મહારાજોનું નામ બતાવો લખાય હા જલાલભાઈ કોણ વેરા વગર કોઈ બધું નહીં ભાઈ અને આ વેરા હું માતા તમને ખબર